મિત્રો, આપણા સમાજમાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે જેવી ઉંમર 60ને પાર કરે એટલે શરીર તો સાથ છોડવાનું જ. ઘૂંટણ દુખે, કમર અકળાઈ જાય, સીડી ચડવામાં શ્વાસ ચડી જાય અને હાડકામાંથી કટકટ અવાજ આવવા લાગે. આપણે મનમાં ને મનમાં સ્વીકારી લઈએ છીએ કે હવે તો ઘડપણ આવ્યું, આ બધું તો રહેવાનું જ ને. પણ મારે તમને આજે એક સવાલ પૂછવો છે. શું ખરેખર એવું જરૂરી છે? શું ઉંમર વધવાની સાથે બીમાર પડવું ફરજિયાત છે? ના રે ના, બિલકુલ નહીં. જાણો છો, હાડકાં કમજોર ઉંમરના કારણે નથી થતા, પણ એને જે પોષણ મળવું જોઈએ તે ન મળવાને કારણે થાય છે. સાંધાનો દુખાવો ત્યારે વધે છે જ્યારે બે હાડકાં વચ્ચેની ગાદી ઘસાઈ જાય છે. ત્યાંનું કુદરતી ઓઇલ એટલે કે લુબ્રિકેશન સુકાઈ જાય છે અને અંદર સોજો આવી જાય છે. આપણે ગાડીના એન્જિનમાં ઓઇલ બદલાવીએ છીએ ને, બસ આ સાંધા પણ આપણા શરીરના મિજાગરા છે. એને પણ પોષણરૂપી ઓઇલની જરૂર છે. તો આજે હું તમારી દીકરી, તમારી બહેન શારદા, તમારા માટે લઈને આવી છું એવા 5 ચમત્કારી ખોરાક જેને આપણે સુપરફૂડ કહી શકીએ. આ એવા ખોરાક છે જે 60 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિએ ખાવા જ જોઈએ. જો તમે આ ખાવાનું શરૂ કરશો તો 80 કે 90 વર્ષે પણ તમારે કોઈના ટેકે ચાલવું નહીં પડે. અને હા, જો તમારી ઉંમર 40 કે 45 વર્ષ પણ છે તો પણ આજથી શરૂ કરી દેજો, કારણ કે ચેતતા નર સદા સુખી. તો ચાલો હવે પેન અને ડાયરી લઈને બેસી જાઓ. સૌથી પહેલી વસ્તુ જે આપણા રસોડામાં જ છે પણ આપણે તેની કિંમત નથી કરતા, તે છે સફેદ તલ. તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનકડા દેખાતા તલના દાણામાં દૂધ અને પનીર કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે. અને સૌથી મોટી વાત એ છે કે આ કેલ્શિયમ આપણું શરીર બહુ જલ્દી શોષી લે છે, જેને વિજ્ઞાનની ભાષામાં બાયો અવેલેબિલિટી કહેવાય છે. તલ ફક્ત હાડકા માટે જ નહીં પણ સાંધામાં સુકાઈ ગયેલું ગ્રીસ પાછું લાવવા માટે પણ રામબાણ છે. આમાં મેગ્નેશિયમ અને ઝીંક પણ ભરપૂર છે, જે સાંધાના સોજા અને જડતાને ઓછી કરે છે. હવે આ તલ ખાવાના કેવી રીતે એ સમજી લ્યો. કાચા તલ પચવામાં થોડા ભારે પડે, એટલે રોજ સવારે 1 ચમચી સફેદ તલ લ્યો. એને તવી પર સહેજ શેકી લ્યો, બસ સુગંધ આવે એટલા જ, બાળવાના નથી. પછી એને ચાવી ચાવીને ખાઓ અને ઉપરથી 9 શેકું પાણી પી લ્યો. તમે ઈચ્છો તો રોટલી કે કચુંબર એટલે કે સલાડ ઉપર ભભરાવીને પણ ખાઈ શકો છો. શિયાળામાં તો આપણે કચરિયું ખાઈએ જ છીએ, પણ આ 12 માસ ચાલુ રાખો. સાવચેતી પણ હા, એક વાતનું ધ્યાન રાખજો. જો તમારું બ્લડ પ્રેશર ખૂબ વધારે રહેતું હોય કે તમે લોહી પાતળું કરવાની દવા લેતા હોય અથવા તમને પથરીની તકલીફ હોય તો તલ ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અથવા ઓછી માત્રામાં ખાવા. બીજી વસ્તુ છે મખાના. ઘણા લોકો માને છે કે મખાના તો ફરાળમાં જ ખવાય અથવા તો ઉપવાસ હોય ત્યારે જ કામના, પણ આ માન્યતા તદ્દન ખોટી છે. મખાના એ હાડકાં અને સાંધા માટે એક કુદરતી ટોનિક છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન હોય છે. આયુર્વેદ પ્રમાણે મખાના શરીરની નબળાઈ દૂર કરે છે અને વાત દોષને સંતુલિત કરે છે. જેમ જેમ ઉંમર વધે એમ શરીરમાં વાયુ વધે, જેના કારણે સાંધામાં કટકટ અવાજ આવે અને દુખાવો થાય. મખાના આ વાયુને શાંત કરે છે. રીત: શ્રેષ્ઠ પરિણામ માટે રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ દૂધમાં મુઠ્ઠીભર શેકેલા મખાના નાખીને ખાઓ. જો દૂધ ન ભાવતું હોય તો સહેજ દેશી ઘીમાં મખાના શેકી લ્યો. ઉપર થોડું સંચળ અને મરી પાવડર ભભરાવી દો. સાંજની ચા સાથે બિસ્કિટને બદલે આ ખાઓ. સ્વાદનો સ્વાદ અને સ્વાસ્થ્યનું સ્વાસ્થ્ય. તમારામાંથી કેટલા લોકો મખાના નિયમિત ખાય છે? કોમેન્ટમાં હા લખીને મને જરૂર જણાવજો. ત્રીજી વસ્તુ કોઈ એક ખોરાક નથી પણ એક જોડી છે, રામ લખનની જોડી જેવી. એ છે હળદર અને કાળા મરી. આપણે સૌ જાણીએ છીએ કે હળદર એન્ટીબાયોટિક છે, સોજા ઉતારે છે. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે દુખાવાનો દુશ્મન છે. પણ વિજ્ઞાન કહે છે કે આપણું શરીર હળદરને પૂરેપૂરી પચાવી નથી શકતું. જો તમે હળદર સાથે ચપટી કાળા મરીનો પાવડર ઉમેરો તો હળદરની તાકાત 2 ગણી વધી જાય છે. હા, તમે બરાબર સાંભળ્યું, 2 ગણી. તમને યાદ છે, પહેલાંના જમાનામાં આપણા દાદી નાની આપણને વાગે ત્યારે તરત હળદરવાળું દૂધ પાતા હતા. એ કંઈ એમ જ નહોતા કરતા. આજકાલ જેને આપણે ગોલ્ડન મિલ્ક કહીને મોંઘા ભાવે પીએ છીએ, એ જ આપણું દેશી હળદરવાળું દૂધ. જે લોકોને સવારે ઉઠતાની સાથે શરીર જકડાઈ જતું હોય,
મુઠ્ઠી વાળવામાં તકલીફ પડતી હોય એમણે તો આ ખાસ લેવું જોઈએ. રીત: રોજ રાત્રે 1 કપ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર અને માત્ર ચપટી કાળા મરીનો પાવડર નાખીને પી જાઓ. જો ગાયનું ઘી માફક આવતું હોય તો અડધી ચમચી ઘી પણ ઉમેરી શકો. આનાથી સાંધામાં ચિકાશ વધશે. સાવચેતી: જેમને ગરમીની કોઠા હોય એટલે કે પિત્ત પ્રકૃતિ કે નાખોરી ફૂટતી હોય અથવા લોહી વિકાર હોય એમણે આ પ્રયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ચોથું સુપરફૂડ છે અળસી, જેને અંગ્રેજીમાં ફ્લેક્સસીડ કહેવાય છે. 60 વર્ષ પછી સૌથી મોટી સમસ્યા શું થાય? સાંધા સુકાવા લાગે, અંદરનું પ્રવાહી ઓછું થઈ જાય. અળસી એ કુદરતની ભેટ છે શાકાહારી લોકો માટે. સામાન્ય રીતે ઓમેગા-3 માછલીમાંથી મળે છે, પણ આપણે શાકાહારી લોકો શું કરીએ? આપણા માટે અળસી એ માછલીનું શાકાહારી વિકલ્પ છે. ઓમેગા-3 ફેટી એસિડ સાંધાના સોજા ઓછા કરે છે અને કુદરતી ગ્રીસ પૂરું પાડે છે. આ ઉપરાંત અળસી કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે, એટલે હૃદય માટે પણ સારી. મારી બહેનપણે કમળાબેનને ચામડી એકદમ સૂકી રહેતી અને ઘૂંટણમાં કટકટ અવાજ આવતો. તેને અળસી ખાવાનું શરૂ કર્યું. એણે કાચી અળસી ખાધી તો પેટમાં દુખ્યું. મિત્રો, અળસી ક્યારેય કાચી ન ખવાય અને આખી ન ખવાય, કારણ કે આખી અળસી પચ્યા વગર જ શરીરમાંથી નીકળી જાય. સાચી રીત: અળસીને તવી પર ધીમા તાપે 2 થી 3 મિનિટ શેકી લ્યો. ઠંડી પડે એટલે મિક્સરમાં અધકચરો પાવડર બનાવી લ્યો. આ પાવડર તમે દહીંમાં, છાશમાં, દાળમાં કે રોટલીના લોટમાં ભેળવીને ખાઈ શકો. રોજની 1 ચમચી બસ છે, પણ હા, પાવડર તાજો જ બનાવવો. 10 થી 15 દિવસ જૂનો પાવડર કડવો થઈ જાય. અને છેલ્લું 5મું સુપરફૂડ છે અડદની દાળ. આપણે ગુજરાતીઓ શિયાળામાં અડદિયા પાક કેમ ખાઈએ છીએ? ક્યારેય વિચાર્યું છે? કારણ કે આયુર્વેદમાં અડદને બલ્ય એટલે કે બળ આપનાર કહ્યું છે. તમામ દાળોમાં સૌથી વધુ કેલ્શિયમ અડદની દાળમાં છે. 60 વર્ષ પછી માંસપેશીઓ ઢીલા પડવા લાગે છે, જેના લીધે હાડકાં પર ભાર આવે છે. અડદની દાળ મસલ્સને મજબૂત બનાવે છે અને હાડકાં પકડી રાખવાની શક્તિ આપે છે. રીત: અઠવાડિયામાં 2 થી 3 વાર અડદની દાળ ખાઓ. તમે અડદની દાળ અને ચોખાની ખીચડી બનાવી શકો અથવા અડદના ઢોસા બનાવી શકો, તેલ ઓછું વાપરીને. જેમને યુરિક એસિડની તકલીફ હોય એમણે દાળ ખાતા પહેલાં ડૉક્ટરને પૂછવું. બાકી બધા માટે આ અમૃત છે. હવે તમે મૂંઝાશો કે શારદાબેન, આ 5 વસ્તુઓ શું એકસાથે ખાવાની? ના રે ના. ચાલો હું તમને એક સરળ ટાઈમ ટેબલ બનાવી આપું. સવારે નાસ્તામાં 1 ચમચી શેકેલા તલ ચાવી જાઓ. બપોરે અઠવાડિયામાં 3 દિવસ જમવામાં અડદની દાળ લ્યો. સાંજે ચા સાથે બિસ્કિટને બદલે મુઠ્ઠીભર શેકેલા મખાના ખાઓ. રાત્રે સૂતી વખતે હળદર અને મરીવાળું દૂધ. વધારામાં જ્યારે પણ રોટલી કે ભાખરી બનાવો, લોટમાં 1 ચમચી અડદનો પાવડર કે અળસીનો પાવડર નાખી દો. તમારે બધું એકસાથે શરૂ કરવાની જરૂર નથી. કોઈ પણ 2 વસ્તુથી શરૂઆત કરો. જે તમને અનુકૂળ આવે ધીરે ધીરે આદત પાડો. જુઓ વડીલો, શરીર ભગવાને આપેલું મંદિર છે. ઉંમર વધવી એ કુદરતી છે, પણ લાચાર થવું એ આપણા હાથમાં છે. આપણે ગાડીની સર્વિસ કરાવીએ, ઘરનું રિપેરિંગ કરાવીએ, તો આ શરીરનું કેમ નહીં? વધુ દવાઓ ખાઈને લીવર અને કિડની બગાડવા કરતાં રસોડાના આ ઔષધો અપનાવો. 1 થી 1.5 મહિનો આ પ્રયોગ કરીને જુઓ. મને ખાતરી છે કે તમારા શરીરમાં નવી ઉર્જા આવશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા મિત્ર, સગા સંબંધીઓ અને ખાસ કરીને વડીલો સાથે વોટ્સએપ પર જરૂર શેર કરજો. કોને ખબર, તમારી એક શેર કોઈની જિંદગી બદલી નાખે. મળીએ છીએ આવતા વિડીયોમાં આવી જ કોઈક નવી અને ઉપયોગી વાત સાથે. ત્યાં સુધી હસતા રહો, તંદુરસ્ત રહો અને હા, તમારી તબિયતનું ધ્યાન રાખજો.